નમસ્કાર મિત્રો, જય ભવાની ઓફિશિયલ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વન વિભાગ ભરતી, જેની પોસ્ટ છે વન્ય પ્રાણી મિત્ર। આ ભરતીની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા થવાની છે। ઉના સબ ડિવિઝનલ હેઠળની તુલસીશ્યામ તથા જસાધાર રેન્જમાં જે તે ગામોમાં તે ગામની આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના સમય માટે કરાર આધારિત માસિક ₹2000 પૂરાના ફિક્સ માનદ વેતને દરેક ગામ દીઠ એક વન્ય પ્રાણી મિત્રની નિમણૂક કરવાની હોય છે। તો જે તે ગામના રસ ધરાવતા ઉમેદવારો પાસેથી આ અંગેની અરજીઓ મંગાવવામાં આવી છે। આ ભરતીમાં અમરેલી, સોમનાથ અને ગીર સોમનાથ જિલ્લાના ખાંભા તાલુકો, ગીર ગઢડા, ઉના આટલા તાલુકાના લોકો તેમાં ફોર્મ ભરી શકે છે। આ ભરતી વિશે વધુ વાત કરીએ તો તેની લાયકાતમાં ઉમેદવારો જે તે ગ્રામ પંચાયતના વતની હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અને પંચાયતનો દાખલો તેની અંદર સાથે લાવવાનો હોય છે। ઉમેદવારની ઉંમર 30/1/2026ના રોજ 18 વર્ષથી 33 વર્ષ સુધીની હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 30/1/2026ના રોજ ધોરણ 12મું પાસ કરેલો હોવો જોઈએ। ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવતી હશે। સ્નાતક, કૃષિ વિષયક, વન વિષયક, ડિપ્લોમા કે ડિગ્રીવાળા જે ઉમેદવારો હોય તે લોકોને પ્રથમ સ્થાન મળશે। લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમના તમામ આધાર પુરાવાઓ સાથે તથા અરજી સાથે તારીખ 30/1/2026ના રોજ સવારે 10 વાગે કેસરી સદન, ધારી, દલખાણીયા રોડ, ધારી ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જેમાં શૈક્ષણિક લાયકાતના 50 ગુણ અને ઇન્ટરવ્યૂના 50 ગુણ, કુલ 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે અને યાદી તૈયાર કરવામાં આવશે અને તે પસંદગી યાદીના પ્રથમ ક્રમ મુજબ નિમણૂક આપવામાં આવશે। આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા પુરવાર કરવા માટે 4 કલાકમાં 25 કિલોમીટર ચાલવાની કસોટી પસાર કરવાની રહેશે। નક્કી થયેલ જાતિના ઉમેદવારો નહીં મળે તો અન્ય જાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમજ જે તે ગામના સ્થાનિક ઉમેદવારોની અરજી નહીં આવે તો નજીકના લાગુ પડતા ગામોના ઉમેદવારની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે, જેથી લાગુ ગામના ઉમેદવારો પણ અરજી કરી શકશે। આ ભરતીનું ઓનલાઈન ન હોવાથી ઓફલાઈન ભરતી હોવાથી અરજી ફોર્મનો નમૂનો લાગુ રેન્જ કચેરી ખાતેથી રૂબરૂમાં કચેરીના કામકાજના દિવસોમાં અને સમય મર્યાદાઓમાં મેળવી લઈ સંપૂર્ણ વિગતો ભરી રેન્જ કચેરીમાં રજૂ કરવાની રહેતી હોય છે। ભરતી બાબતોનો આખરી નિર્ણય મદદનીશ વન સંરક્ષક ઉનાનો રહેશે। આ ભરતીનું ઇન્ટરવ્યૂનું સ્થળ કેસરી સદન, દલખાણીયા રોડ, ધારી અને ઇન્ટરવ્યૂ તારીખ 30/1/2026ના રોજ સવારે 10 વાગે। અરજી ફોર્મ મેળવવાનું સરનામું લાગુ રેન્જ કચેરીએથી મેળવવાનું રહેશે। આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને એટલો શેર કરો, જેથી જે કોઈને નોકરીની જરૂરિયાત હોય તે ભાઈ ફોર્મ ભરી દે। જય હિન્દ, જય ભારત।